જે ભાજપના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી સુધી જવો જોઈએ. જય આદિવાસી, જય જોહર. આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ. પણ ભાજપ એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો, અને જડબાતોડ જવાબ આપવાનો છે આપણે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જ્યાં ધરતી ઉપર જન્મ લીધો, એની ભૂલ શું છે? એનો ગુનો શું છે? એને 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે એ આપણા 18 દિવસના એ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો, ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો એ દાણો પણ નથી નાખ્યો, અને આ ભ્રષ્ટ તાનાશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચા કરીને જવાબ આપો. બોલાનો ચાલ, જો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો, આજે ચેતરભાઈ વસાવા, હું આજે આ જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો, કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને, એને જાગૃત નથી થવા દેતું ને, એ આજે મને ખબર પડી મિત્રો આ મેદાનથી. આજે જ્યાં દૂર દૂર સુધી જોઉં છું મિત્રો, મને આજે અહેસાસ થયો કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. પણ મિત્રો, આજે હું આભાર માનું છું ભીમ આર્મીના ચીફને, વિનયજીને, જેઓ અહીંયા પધાર્યા છે. માનનીય અનંતભાઈ માટે એક વાર તાળીઓ થઈ જાય, પધાર્યા છે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય મનોજભાઈ, માનનીય ટાઈગર સેનામાંથી આવેલા છે. મિત્રો, આપણે નામી અનામી કેટલાય આગેવાનો પણ અહીંયા પધારેલા છે. મિત્રો, આપણે એકતા બતાડવાની છે. તમે વિચાર કરો, હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે ગોપાલભાઈ ને મનોજભાઈએ કીધું કે સુદાનભાઈ, હજી તો યુવાનો પીઠા ગ્રાઉન્ડમાં ભેગા થયા અને બાળકને જામીન આપવા ભાજપે નામવું પડ્યું છે. તમે કલ્પના કરો આપણી એકતાની તાકાત. હું ગઈકાલે વર્ષાબેન ને મળ્યો હતો, અમે ઘરે બેઠા હતા. વર્ષાબેન ને કીધું, વર્ષાબેન, મોરા તો નથી પડ્યા કારણ કે તમારા ઉપર આખું આજે વજન આવી પડ્યું છે. ચેતરભાઈ ને જેલમાં નાખ્યા, એમના પરિવારને જેલમાં નાખ્યા. વર્ષાબેન ને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એક એક આમ આદમીનો સૈનિક એક ભાઈ તરીકે તમારી સાથે ઉભો છે. મિત્રો, આજે બેનને ઢીલા નથી પડવા દેવાના. અને તમારું આ સમર્થન બતાવે છે કે આજે આ 18 દિવસનું બાળક ભલે આજે જેલમાંથી બહાર આવી જશે, પણ મને ખાતરી છે કે આ ધરતી ઉપર બીજો ચેતર વસાવા પેદા થઈ ચૂક્યો છે. ચેતરભાઈ વસાવા સાહેબ આદિવાસી સમાજને જાગૃત કરતા હતા. એનો ગુનો શું હતો? ચેતરભાઈ નો ગુનો એ હતો મિત્રો કે જળ જંગલ જમીન મુદ્દે એમણે સરકારની સામે બાથ પીડી. આદિવાસી સમાજના દાખલાઓ સામે જે રીતે ગડબડ ચાલતી હતી એ મામલે અવાજ ઉઠાવ્યો, શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવ્યા. અને મિત્રો, અનંતભાઈ અને ચેતરભાઈ ને મને ખબર છે આ લોકો ઉપર શું કામ પ્રહાર કરે છે ખબર છે? આજે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું. બધા લોકો રેકોર્ડિંગ કરી લેજો મિત્રો. આ ખૂબ અગત્યનો ખુલાસો છે કે
એટલા માટે છેતરભાઈનો કાંટો કાઢી નાખવા માટે સરકાર ઉપસ્થિત થઈ છે મિત્રો. એને ખબર છે મોટી મોટી કંપનીઓ, જેમ તમે જુઓ છત્તીસગઢમાં મોટી મોટી કંપનીઓ આવી ગઈ જંગલોમાં. મિત્રો આ લોકોને ખબર પડી ગઈ કે છેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-10, 20-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. છેતરભાઈ કહે છે એ વાત માને છે, અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગઈ હશે કે મારો આદિવાસી સમાજ 1 લાખની સંખ્યામાં ઉપસ્થિત હોય છે મિત્રો. મિત્રો આજે ખરેખર છેતરભાઈ જેલમાં એને એમ થતું હશે કે ભલે હું જેલમાં ગયો, મારા સમાજ માટે ગયો, મારી સમાજની જળ જંગલ જમીનના મુદ્દે ગયો, પણ મિત્રો આજે આ સંખ્યાના ફોટા જ્યારે બીજે દિવસે છેતરભાઈ વસાવા છાપામાં જોશે જેલમાં, ત્યારે એની છાતી ગજગજ ફૂલાશે સાહેબ. અને હું અહીંથી ખાતરી આપવા આવ્યો છું મિત્રો, છેતરભાઈ એકલા નથી, આ આખી ટાઈગરની સેના એની સાથે છે સાહેબ. અને હું ખાતરી આપું છું કે છેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. છેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. મિત્રો તમે જોયું હશે આજે ડ્રગ્સ પેડલરો એટલું ડ્રગ્સ વેચે છે, કોઈની સજા નથી થઈ. બળાત્કારીઓ, હત્યાઓ. મને કાલે જ કેટલા આગેવાનો કહેતા હતા, મને કે સાહેબ ભાજપના એક નેતા તો વનકર્મીને બેઠે બેઠે મારેલ છે, છતાં એના ઉપર સજા નથી થઈ. વાત સાચી છે મિત્રો? કારણ કે છેતર વસાવા તમારો અવાજ બને છે, તમારી સાથે ઉભો રહે છે, એટલા માટે એને દબાવવામાં આવે છે. બોલો એમની સાથે છો તમે? એમની સાથે છો? તો એટલે હું ખાતરી આપું છું કે છેક સુધી સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલી હોય, યુવરાજસિંહ હોય, મનોજ સોરઠિયા હોય કે ટીમ હોય, છેલ્લા શ્વાસ સુધી અમે તમારી સાથે છીએ સાહેબ. અને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. આજે આમ આદમી પાર્ટીની 8 લોકોની મોટી વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ તમામ સ્તરે ગોઠવાઈ ગઈ છે, પણ તમારે એકતા રાખવાની છે. મેં કાલે સાંભળ્યું આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે કેટલાક ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે, બરોબર કે નહીં? એવું કે છે કે આ લોકો ફસાવે છે. હવે એમને સજા તો અપાવડાવી દીધી, પણ હવે જીક જીલાતી નથી આ દ્રશ્ય જોઈને મિત્રો. અને એટલા માટે આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે. છેલ્લે એક નારો બોલાવીશું જોરદાર, એ આપણા એકતાનો સંદેશ હશે. ન ગુજરાત પરંતુ દિલ્હી સુધી જવું છે. અને એક દિવસ હું આપને ખાતરી આપું છું કે આ છેતર વસાવા જેમ પહેલી વખત જેલમાં પૂર્યો ભાજપે અને આદિવાસી સમાજે નર્મદા જિલ્લા પંચાયત છેતર વસાવાની બનાવડાવી, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ સુધી એક જ નારો ચાલશે, એક જ ચાલે, છેતર ચાલે. બોલો ભારત માતા કી જય, આદિવાસી જય જોહર. હેલો સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પધાર્યા છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. આપણી વચ્ચે બ્રિજરાજ સોલંકી, વીર માનવદાતા કોળી સમાજ સંગઠન ગુજરાત પ્રમુખ પણ આપણી વચ્ચે પધાર્યા છે. આપણા માટે ગર્વની વાત છે કે કોળી સમાજ પણ આપણી સાથે આજે ઊભો છે. હવે પછી લકીભાઉ જાદવ, રાષ્ટ્રીય યુવા પ્રમુખ, અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ નાસિકથી પધાર્યા છે. એમને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આજ
जिस भील प्रदेश की लड़ाई लड़ने वाले और जिस आदिवासी का अस्तित्व बचाने के लिए, आदिवासी की अस्मिता बचाने के लिए, आदिवासी का जल जंगल बचाने के लिए जिन्होंने संघर्ष किया, संघर्ष करते करते ये मनुवादी जातिवादी लोगों ने हमारा इस भील प्रदेश का शहर आदरणीय विधायक चैतर भाई वसालो जी को कपट नीति से जेल में डाला गया। इसलिए मैं इस मनुवादी जातिवादी सिस्टम का मोदी और अमित शाह का इस मंच से जाहिर निषेध करता हूं। अरे वो चाय बेचने वाले मोदी और इस देश का मालिक आदिवासियों को वनवासी बोले तड़ी बार अमित शाह को इस मन से बोलता हूं, अरे देख लो आंखों से, इस भील प्रदेश का आदिवासी है लाखों से। आज इस मोदी और अमित शाह के छाती पे बैठने के लिए हम सब आदिवासी देश का मालिक आए हैं। हम हमारा हक छीन के लेंगे। जो कपंडी से थे इन मनुवादी जातिवादी लोगों ने हमें फंसाया है, उसका बदला हमें लेना है साथियों। इस मनुवादी जातिवादी आरएसएस भाजपा मोदी अमित शाह को आदिवासी क्षेत्र से उखाड़ के फेंकना है। ये आज कसम, ये सिर्फ तालियां बजाने से नहीं चलेगा, हल्ला बोल कल्लाज करने से नहीं चलेगा। ये हमें हमारी माता देव मगरा माता की कसम खाके आज हम सब लोगों ने तय करना है। मैं खुद मेरे आदिवासी क्षेत्र से इस देश का मालिक बीजेपी एक कमलाबेन आरएसएस मोदी अमित शाह को मेरे आदिवासी इलाकों से क्षेत्र से उखाड़ के फेंकूंगा, तभी हम चैतर भाई वसाओं को न्याय देंगे। अरे जेल में जाना कोई बड़ी बात नहीं, मेरे ऊपर भी 15-16 केस से मैं भी 2 बार सेंट्रल जेल जाके आया हूं। लेकिन सुनो, हमारा शेर कोई जेल में गया नहीं, वो हमारे शेरों की गुफा है, वो आज गुफा में गया है। इसलिए हम लोग आज लाखों शायद कल गुफा के बाहर आएगा तो करोड़ों को साथ आप उनको समर्थन देने आएंगे। इसलिए मैं सब साथियों को बोलता हूं, आज हम सब, ना कोई पार्टी, ना कोई संगठन, ना कोई राजनीति, सिर्फ और सिर्फ आदिवासी विचारधारा के लिए आज आए हम। हमारा आदिवासी विचार जिंदा रहना चाहिए। आज चैतर भाई वसाओं को जैसा फंसाया, कल आप सब लोगों को फंसाएंगे वो, लेकिन हम लोग कभी फंसेंगे नहीं, क्योंकि आदिवासी अंग्रेजों के सामने झुका नहीं तो एक गांडू मोदी और अमित शाह के सामने कैसे झुकेगा। मैं जाते जाते एक ही बात बोलता हूं, आज हमें वनवासी बोलने वाले अमित शाह आप वनवासी हो, हमें वनवासी बोलने वाले मोदी आप वनवासी हो। अभी हमारी बारी आई है। आप जो चाय बेचते थे, वो चाय बेचने के लिए आपकी कुर्सी उखाड़ के फेंकने वाले हैं, वापस आपको चाय बेचने गुजरात भेजने वाले हैं। इसलिए आरएसएस बीजेपी कमलाबेन मोदी और अमित शाह को बोलता हूं, अरे आज आदिवासियों की आंधी तूफान आया है, आदिवासी शेरों का तूफान आया है। इसलिए मत छोड़ो आदिवासियों को, मत छोड़ो आदिवासियों को। अरे आप लोगों को इस मंच से बताता हूं, हमारे खिलाफ जो जो काम करेगा उसके लिए मैं 2 शब्द बोलता हूं, मत छोड़ो आदिवासियों को। अमित शाह मोदी जी मत छोड़ो, लड़ना मुश्किल होगा, आप लोगों को लड़ना मुश्किल होगा। अरे ऐसा इतिहास लिख देंगे आदिवासी लोग, ऐसा इतिहास लिख देंगे आदिवासी शहर, आपको पढ़ना मुश्किल होगा, आपको पढ़ना मुश्किल होगा। मैं झुक नहीं सकता, मैं झुक नहीं सकता। मैं शेवरे का अखंड बागू, मैं शेवरे का अखंड बागू, जला दे जो दुश्मन की रोह को,
जला जे जो अमित शाह मोदी की रोह को मैं उसी आदिवासी का बेटा हूँ, मैं उसी आदिवासी का बेटा हूँ। एक तीर एक कमान, एक तीर एक कमान, अरे लड़ेंगे। मोदी अमित शाह मुर्दाबाद, आरएसएस बीजेपी मुर्दाबाद, जय आदिवासी।